વાતની કે જ્યાં સેટેલાઇટ વિસ્તારમાં દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે। પીજી તરીકે આપેલા ફ્લેટમાં ચાલતી હતી દારૂની મહેફિલ। શિવરંજની 4 રસ્તા પાસેના સંગાથ ટાવરની અંદર દરોડાની કામગીરી કરવામાં આવી। 6 યુવક અને 1 યુવતી સહિત કુલ 7 નબીરા મહેફિલ કરતા ઝડપાયા છે। દરોડા દરમિયાન 2 ખાલી બોટલ દારૂ પાર્ટીનો સામાન કબજે કરવામાં આવ્યો છે અને પીજી અને ભાડાના ફ્લેટમાં દારૂની મહેફિલને લઈને સ્થાનિકોમાં ચિંતા છે। સેટેલાઇટ પોલીસે હાલ તો ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મિહિર ફોનલાઈન પર જોડાયા છે। મિહિર, સેટેલાઇટ વિસ્તારમાં દારૂની મહેફિલનો પર્દાફાશ, જેમાં પીજી તરીકે આપેલા ફ્લેટની અંદર દારૂની મહેફિલ ચાલતી હતી, કેવી રીતે બાતમી મળી અને કેવી રીતે કામગીરી કરવામાં આવી રહી છે? જે પ્રમાણે સમગ્ર મામલો જે સામે અત્યારે આવ્યો છે અને સાથે જ જે પીજી ની વાત અત્યારે કરવામાં આવી રહી છે કે પીજી તરીકે જે ફ્લેટ ચાલતો હતો એ ફ્લેટમાં અત્યારે હાલમાં 6 થી 7 લોકો છે જે દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને શિવરંજની 4 રસ્તા પાસે જે સંગાથ ટાવર જે આવ્યો છે, જ્યાં પોલીસના બાતમી દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા, ત્યારબાદ સમગ્ર મામલો સામે આવ્યો અને હાલ પ્રમાણે પોલીસ પાસેથી એવી માહિતી પણ મળી રહી છે કે જે તે સમયે પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે તેમની પાર્ટી છે તે પૂરી થઈ ચૂકી હતી અને તે લોકો બધા જ પોતે નશામાં ધૂત હતા। એટલે હાલમાં સમગ્ર જેટલા લોકો છે તેમના તરફ ગુનો નોંધવામાં આવ્યો છે। સાથે જ તે પીજીમાં જેમણે તેમને ભાડા ઉપર આપ્યું હતું તેમની તપાસ છે તે કરવામાં આવશે, કારણ કે કેવી રીતના પ્રૂફ છે તે આગળ તેમની પાસે લેવામાં આવ્યા હતા અને સાથે જ આ પહેલો આવો કિસ્સો જેટલા પણ યુવકો યુવતી છે તેમના તરફ છે કે અગાઉ પણ કોઈ પણ આવી રીતનો કિસ્સો તેમની સામે બન્યો છે કે કેમ, આ દરેક વસ્તુની માહિતી છે તે તપાસમાં બહાર આવશે અને સેટેલાઇટ પોલીસ દ્વારા હવે ગુનો નોંધી આગળ જે તપાસ છે વધુ તે હાથ ધરાઈ છે। જી મિહિર, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।